સોનગઢના જૈન દેરાસર ખાતે હયાતમાં રોડ છે, જે રોડ ઉપર આરસીસી રોડ બનાવવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ વિકાસના કામના કારણે ફરી એક વખત લોકોને પારાવાર મુશ્કેલી પડશે, કારણ કે આ રોડનું લેવલ ઊંચું થઈ રહ્યું છે, જેના કારણે વરસાદી પાણી ભરાવાની ગ્રામજનોએ ભીતિ સેવી રહ્યા છે। ત્યારે ગ્રામજનો દ્વારા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે આ રસ્તાનું કામનું લેવલિંગ કરાવડાવો, પણ કોઈ સાંભળ્યા વગર આ રસ્તાનું કામ કરાવવામાં આવી રહ્યું છે। ત્યારે ગ્રામજનોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। સોનગઢ ગામે જૈન દેરાસર પાસે હાલ રોડ ઉપર રોડ બની રહ્યો હોય, હયાત રોડને કમ્પ્લીટ હોવા છતાં રોડ બની રહ્યો છે। વિકાસના કાર્ય થાય તેમાં કોઈને પણ વાંધો ન હોય, પણ અહીં રોડ ઉપર બીજો આરસીસી રોડ બનાવવાથી રોડની બંને સાઈડમાં આવેલા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જશે તેવી ગ્રામજનો ભીતિ સેવી રહ્યા છે, જેના અનુસંધાને પંચાયતના મંત્રી તથા વહીવટદારને રૂબરૂ રજૂઆત કરવા ગયા હતા, છતાં તેઓએ પરમિશન મળી હોય અને આ પરમિશન મુજબ જ કામ થશે એમ જણાવ્યું હતું। જે યોગ્ય જવાબ ન મળતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરવા છતાં રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે। પ્રોબ્લેમ છે, આ રોડ આ લોકોએ બનાવ્યો છે, 5 થી 6 ઇંચ રોડ હજી આની માટે બનાવે છે। રોડ તો છે જ તે, પણ એની માટે આ રોડ બનાવે છે, પણ અમારા શેરીનું પાણી બધું અહીંયા અટકાઈ જાય, એનો જવાબ અમને આ લોકો કોઈ દેતા નથી અને આ રોડનું કામ ચાલુ છે। પંચાયતમાં અમે બોલાવ્યા હતા મંત્રીને, મંત્રીએ અમને આવો જ જવાબ આપ્યો કે ભાઈ એ કામ તો ચાલુ, એ લોકોને કરવા દેવું પડશે, બરોબર। આપણે ક્યાં વહીવટદારને બોલાવ્યા હતા, વહીવટદારે એવું કીધું કે ભાઈ એ લોકોને જે પરમિશન આપી છે એનું કામ એ લોકો કરશે, બરોબર। પછી કે આજે આની ઉપર કે અહીંયા આગળ અત્યારે ખરેખર રોડની જરૂર છે જ નહીં। આજે નીચેનો જે આરસીસી રોડ છે એ 1 થી 1.5 ફૂટ એનો આરસીસી પ્લાન કરી એ કરેલો છે, જેમાં કોઈ પણ જાતનું રોડને કોઈ નુકસાન નથી, કોઈ ખાડા ખડિયા નથી, ત્યાં કોઈ રોડની જરૂરિયાત નથી। આ એ લોકોને પોતાના સ્વાર્થ માટે અત્યારે એ લોકો રોડ બનાવે છે, જેના કારણે જે વરસાદનું પાણી આવે છે, વરસાદનું પાણી અટકાય અને જે પાણી ભરાય એનો કોઈ નિકાલ નથી, ક્યાંય કોઈ જગ્યાએ ગટર લાઈન નથી। આની વારંવાર રજૂઆત કરવા છતાં અત્યારે આ લોકો હજી હાલમાં આવડા રોડનું કામ હજી ચાલુ જ રાખે છે અને એ લોકો એવી દાદાગીરી કરે કે તમારે જ્યાં લગીને જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો, અમે અમારું કામ તો કરશું જ તે, અમે ઉપરથી નીચે લગીને બધી જગ્યાએ અમારા સેટિંગ છે। એટલે અમને એવું લાગે છે કે આ લોકોએ જે આવી ધમકી દે છે એટલે એ પ્રમાણે કે ઉપરથી ઠેઠ નીચેથી ઉપર લગીને પૈસા બધાને ખવડાવી દીધા છે, એટલે અમારા લોકોને બધાને સહન કરવાનું છે। આમાં અમને એવી વસ્તુ દેખાય છે, એટલે અમારું કામ કાંઈ થતું નથી અને એ લોકોને રોડ બનાવવો છે એટલે એ દાદાગીરી કરીને રોડ બનાવી શકશે, કારણ કે એ લોકો પૈસા ખવડાવી દે છે અને બધાના ઘરમાં પાણી તો ભરાવાના જ છે।